હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયનો જે 4.14 સ્વાધ્યાયનો જે એક્ઝામ્પલ હતો ત્યાંથી આપણે શરૂઆત કરીએ કે એક બંદર પાસે હવા 72 કિલોમીટર પ્રતિ હવાની ઝડપે વહી રહી છે. એ હવા છે એની ઝડપ તમને આપેલી છે. આ બંદરમાં ઊભેલી એક નૌકા ઉપર લગાવેલ ઝંડો એ NE દિશામાં ફરકી રહ્યો છે. NE એટલે ઉત્તર પૂર્વ દિશામાં ફરકી રહ્યો છે. જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પ્રતિ હવાની ઝડપે ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાવેલો ઝંડો કઈ દિશામાં ફરકશે એ આપણે અહીંયા શોધવાનું કીધું છે. બરાબર, તો એના માટે આપણે પહેલાં જે આપેલી છે એ કિંમતો કઈ કઈ આપેલી છે એ જોઈ લઈએ. તો VW આપેલું છે, જેને આપણે કહીશું ઉત્તર પૂર્વ દિશામાં ફૂંકાતા પવનની ઝડપ. એટલે પવનના વેગ માટે આપણે શું લખેલું છે? VW, અને એ આપણને એની કિંમત આપેલી છે. બોટ જે છે એ બોટની જે ઉત્તર દિશામાં ઝડપ છે એ પણ આપણને આપેલી છે. તો બોટની ઝડપને આપણે VB કહીશું, 51 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, અને આપણે અહીંયા પવનનો બોટની સાપેક્ષે વેગ લઈશું. કોનો? પવનનો બોટની સાપેક્ષે વેગ લઈએ, અને અહીંયા સાપેક્ષ વેગ લીધેલો છે તો એને આપણે કહીશું VWB. તો VWB બરાબર શું થશે? VW માઇનસ VB. આ તો તમને ખબર છે. બરાબર, તો એના માટે આપણે એક આકૃતિ દોરી દઈએ કે જે પવન છે એ આપણને આ દિશામાં મળે છે. બરાબર, NE દિશામાં આપણને પવન ફૂંકાય છે. અહીંયા ઉત્તર દિશામાં શું થાય છે? એ બોટ ગતિ કરે છે. આપણે અહીંયા શું લખ્યું? VWB લખ્યું છે, એટલે પવનનો બોટની સાપેક્ષે વેગ લખેલો છે. એટલે એ આપણને જુઓ, એ ક્યાં આપણને મળશે? VW અને માઇનસ VBના વચ્ચે. એટલે VW ક્યાં છે? અહીંયા, અને માઇનસ VB ક્યાં થશે? આ બાજુ. આ બંનેના વચ્ચે આપણને અહીંયા VWB મળે છે. બરાબર, સૂત્ર ઉપરથી તમારે આકૃતિ દોરવાની કે VWB શોધવા છે તો આપણને VW ખબર છે. બરાબર, તો VW અને માઇનસ VBના વચ્ચે VWB હશે. તો અહીંયા VB આ બાજુ છે તો માઇનસ VB ક્યાં હશે? આ બાજુ. બરાબર, તો આ બંનેની વચ્ચે આપણને અહીંયા સાપેક્ષ વેગ મળે છે. બરાબર, આકૃતિ પરથી સ્પષ્ટ છે કે VW અને માઇનસ VB વચ્ચેનો ખૂણો, એટલે આપણે બે વચ્ચેનો ખૂણો લેવાનો છે. કયો? VW અને માઇનસ VB. આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો એના માટે તમને ખ્યાલ આવે કે આ બંને, આ જે છે એ કેટલો છે? 90 ડિગ્રી. બરાબર, અહીંયાથી અહીંયા સુધીનો, અને અહીંયા વધારાનો કેટલો છે? 45 ડિગ્રી. એટલે 90 વત્તા 45 કેટલા થશે? 135 ડિગ્રીનો ખૂણો થશે આ બંને વચ્ચે. બરાબર, હવે ધારો કે VWB અને VW વચ્ચેનો કોણ બીટા છે. આપણે એવું ધારી દઈએ કે VWB જે છે અને VW છે એ બંને વચ્ચેનો ખૂણો કેટલો ધારી દીધો? આપણે બીટા ધારી દઈએ. તો આપણે જો tan બીટાની કિંમત શોધવી હોય તો આપણે આગળ ઉદાહરણના અંદર બે સૂત્રો સાબિત કરેલા હતા કે થીટાના પદમાં મૂલ્ય અને દિશા શોધવા માટેનું સૂત્ર લખો. તો અહીંયા એ જ સૂત્રનો ઉપયોગ કરેલો છે. tan થીટાનું જે સૂત્ર આપણે સાબિત કર્યું હતું ને એ જ. તો અહીંયા થીટા બરાબર બીટા છે તો આપણે શું લખીશું? અહીંયા tan બીટા બરાબર VB સાઇન થીટા ભાગ્યા VW વત્તા VB કોસ થીટા. તો અહીંયા થીટા 135 છે એ મૂકી દઈએ. હવે આપણને અહીંયા સાઇન 135 અને કોસ 135ની કિંમત આપેલી નથી, તો આપણે એના પહેલાં એ શોધવી પડશે. બરાબર, તો સાઇન 135ની કિંમત કઈ રીતે શોધીશું? તો સાઇન 180 માઇનસ 45 આપણે કરીશું. બરાબર, સાઇન 180 માઇનસ 45 કરીશું તો આપણને શું મળશે? 180માંથી 45 બાદ કરો તો તમને 135 મળી જશે. બરાબર, તો અહીંયા 180 માઇનસ 45 કરશો તો તમને 80માંથી 45 બાદ કરશો તો તમને 135 મળી જશે. હવે મેં તમને પહેલાં કીધું હતું કે સાઇન 90 માઇનસ થીટા હોય તો તમે એને કોસ થીટા લખી શકો. બરાબર, પરંતુ અહીંયા 90 નથી, અહીંયા શું છે? સાઇન 180 માઇનસ 45 છે. તો એ સાઇનનું જેમ અહીંયા સાઇનનું કોસમાં રૂપાંતર થતું હતું એવી રીતે અહીંયા સાઇનનું કોસમાં રૂપાંતર થશે નહીં. અહીંયા સાઇનનું શું થશે? સાઇન જ થશે. તો અહીંયા આપણે ડાયરેક્ટ સાઇન 180 માઇનસ 45ની જગ્યાએ સાઇન 45 લખી શકીએ. બરાબર, આ ગણિતનો એક નિયમ છે. અને સાઇન 45ની કિંમત આપણને ખબર છે 1/√2. એવી જ રીતે આપણે કોસ પણ મેળવી શકીએ. તો કોસ 135 એટલે શું થશે? કોસ 180 માઇનસ 45 ડિગ્રી. 180માંથી 45 બાદ કરશો તો તમને 135 મળી જશે. હવે જેમ આપણે
અહીંયા સાઇનને કન્વર્ટ કરી અને સાઇન 45માં લખ્યા, એવી રીતે કોસને પણ cos 45 લખી શકીએ, પરંતુ આગળ શું આવશે? માઇનસ. બરાબર. આ બધા ગણિતના નિયમો છે જેનો આપણે અહીંયા ઉપયોગ કર્યો છે. cos 45ની કિંમત કેટલી થશે? -1/√2. તો હવે બંનેની કિંમતો મળી ગઈ આપણને. VB અને VWની કિંમત પણ ખબર છે, તો આપણે એની કિંમત અહીંયા સમીકરણના અંદર મૂકી દઈએ tan બીટાવાળા. બરાબર. હવે અહીંયા સાદું રૂપ આપો, 1/√2 કરો અને બંનેનો ગુણાકાર કરો. એવી જ રીતે અહીંયા પણ કરો, તમે સાદું રૂપ આપો તો અહીંયા તમને આ જે tan બીટાનું મૂલ્ય છે એ 51/50.81 મળશે, tan બીટાનું મૂલ્ય. અને એવી જ રીતે લોગ ટેબલનો ઉપયોગ કરી તમે બીટા જે ખૂણો છે એ 45 ડિગ્રી અને 6 કળા તમે ગણી શકો છો. બરાબર. આ થઈ ગયું ઉદાહરણ 4.14. એના પછી 4.15 આપણે જોઈએ કે એક લાંબા હોલની છત 25 મીટર ઊંચી છે. એટલે એક લાંબો હોલ છે અને એની છત એ 25 મીટર ઊંચી છે. 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલો દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે? બરાબર. તો જુઓ અહીંયા 25 મીટરની શું છે? એની છત છે. હવે અહીંયાથી આપણે દડો શું કરવાનો છે? ફેંકવાનો છે. દડો ફેંકીશું એટલે એના છતને અડ્યા વગર એ એને નીકળશે ત્યારે એ કેટલું સમક્ષિતિજ અંતર, એટલે આ અંતર આપણે અહીંયાનું જે અંતર છે એ આપણે શોધવાનું છે. અને એ અંતરને આ તો આપણે શું કહીએ છીએ? અવધિ R. બરાબર. અવધિ R શોધવાની છે તો આપણે અહીંયા અવધિ Rનું સમીકરણનો ઉપયોગ છે એ કરીશું. પરંતુ એના પહેલાં આપણને R બરાબર યુની કિંમત આપેલી છે, પ્રારંભિક વેગ. જીની કિંમત આપણને ખબર છે પરંતુ થીટાની કિંમત ખબર નથી. એટલા માટે પહેલાં આપણે શું કરીશું? થીટા શોધીશું. તો થીટા શોધવા માટે આપણે શું કરીશું? તો અહીંયા તમે જુઓ તો તમને અહીંયાથી અહીંયા સુધીની કિંમત આપેલી છે. આ જે કિંમત છે એ તમને આપેલી છે. એ શું છે? મહત્તમ ઊંચાઈ. મહત્તમ ઊંચાઈ શું કીધું છે? કેપિટલ H. અને એનું સૂત્ર આપણે સાબિત કરેલું છે. બરાબર. તો H આપેલી છે તો આપણે H ઉપરથી થીટા શોધીશું અને થીટા છે એ અવધિના સૂત્ર ઉપર મૂકી અને અવધિ શોધીશું. બરાબર. તો અહીંયા પહેલાં Hનું સમીકરણ મૂકો. અહીંયા આપણે થીટાની જરૂર છે તો sin² થીટાને શું કરાવો? કરતા બનાવો. બરાબર. એટલે 2g છે એ H સાથે ઉપર ગુણાશે અને u² એ ક્યાં આવી જશે? એના ભાગાકારમાં. ચલો બધાની કિંમતો મૂકી દો, તમને ખબર જ છે. હવે અહીંયા sin² તમને કિંમત મળશે 0.3062, પરંતુ આપણે sin થીટા જોઈએ છે તો વર્ગ દૂર કરવા માટે આને સામે શું કરી દઈશું? વર્ગમૂળ. તો તમને કેટલી કિંમત મળશે? 0.5534. હવે ફરીથી લોગ ટેબલનો ઉપયોગ કરો અને sin થીટાની કિંમત શોધશો તો થીટા બરાબર તમને 33 ડિગ્રી અને 36 કળા મળે છે. પરંતુ તમે અવધિના સૂત્રના અંદર જોશો તો અહીંયા તમારે 2 થીટાની જરૂર છે, થીટાની નહીં પણ 2 થીટાની જરૂર છે. એટલા માટે અહીંયા આપણને થીટા મળી ગયા તો એને 2 વડે આપણે ગુણી દઈએ તો આપણને 2 થીટાની કિંમત મળશે. કઈ રીતે? જુઓ, પહેલાં 33 ગુણ્યા 2 કરો. 33 તું કેટલા થશે? 66. બરાબર. એટલે 66 ડિગ્રી. અને 36 ગુણ્યા 2 કરો તો શું થશે? 72 કળા. પરંતુ અહીંયા જુઓ, આ જે કળા છે ને એટલે મિનિટ છે. મિનિટ છે એ કેવી છે? 60 + 12 આટલી છે. બરાબર. અને 60 મિનિટ એટલે તો શું થાય? 1 કલાક થાય. એટલે અહીંયા 60 કળા એટલે શું થશે? 1 ડિગ્રી. તો આપણે આ 60 કળા છે એને આપણે આ 1 ડિગ્રી અને 12 કળા લખી શકીએ. તો 1 ડિગ્રીને 66ના અંદર ઉમેરો તો કેટલી થશે? 67 ડિગ્રી અને 12 કળા. બરાબર. હવે તો ઇઝી જ છે. આપણે અવધિ Rની કિંમત શોધવાની છે. એ સૂત્રનો ઉપયોગ કરો. sin 67 ડિગ્રી અને 12 કળાની કિંમત તમને લોગ ટેબલ ઉપરથી મળી જશે અને એ કિંમત મૂકશો તો તમને અવધિ Rનું મૂલ્ય મળી જશે. બરાબર. આ તો એકદમ સરળ છે. એના પછીનો આપણે જોઈએ કે ક્રિકેટનો કોઈ એક ખેલાડી 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. તો આ ખેલાડી આ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈએ ફેંકી શકશે? બરાબર. આપણે અહીંયા દડો જે છે એ 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. બરાબર. તો મહત્તમ અહીંયા જુઓ કે શું આપેલું છે? મહત્તમ સમક્ષિતિજ અંતર. એટલે મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી આ દડાને ફેંકી શકે છે. તો તમને આ શું આપેલું છે? તમને R મેક્ઝિમમની કિંમત આપેલી છે. શાની કિંમત આપેલી છે? R મેક્ઝિમમ. અને R મેક્ઝિમમ છે એ મેળવવા માટે આપણે થીટા કેવા હોવા જોઈએ? 45 ડિગ્રી. આપણે થિયરીના અંદર જોયું હતું કે અવધિનું મહત્તમ મૂલ્ય મેળવવા માટે થીટા કેવા હોવા જોઈએ? 45 ડિગ્રી હોવા
જોઈએ. તો જુઓ અહીંયા આ જે અવધિનું જે સૂત્ર છે એમાં θ બરાબર 45 ડિગ્રી મૂકો તો શું મળશે? u² sin 90 ડિગ્રી ભાગ્યા g. તો અહીંયા 100 તમને 100 આર મેક્ઝિમમની કિંમત તો આપેલી છે 100 મીટર. તો અહીંયા આપણે લખી દઈએ 100 બરાબર u² ભાગ્યા g, કારણ કે sin 90ની કિંમત તો કેટલી થાય? 1. એટલે આપણે અહીંયા આ સૂત્રના અંદર લખી નથી. બરાબર. તો આ તમે સમીકરણ નંબર 1 આપી દો. એના પછી આપણે અચળ પ્રવેગી ગતિનું જે સમીકરણ છે v² માઇનસ v02 બરાબર 2ad એ સમીકરણનો અહીંયા ઉપયોગ કરીશું. બરાબર. તો જુઓ પ્રારંભિક વેગ તો 0 હશે, ગુરુત્વ પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગ જેટલો લાગશે, અને અંતર જે છે s એને આપણે h તરીકે લઈશું. બરાબર. મહત્તમ અંતર જે લઈએ છીએ. તો અહીંયા જુઓ બધાની કિંમત મૂકો તો અહીંયા શું મળશે? 0² માઇનસ u² બરાબર 2 માઇનસ gh. બરાબર. તો અહીંયા જુઓ માઇનસ u² બરાબર માઇનસ 2gh મળશે. માઇનસ માઇનસ બંને કેન્સલ થઈ જશે બંને બાજુ. જીને આપણે આના ભાગાકારમાં લઈ દઈએ તો u² માઇનસ g બરાબર 2h. તો hની કિંમત આપણે શોધવાની છે, તો hને આપણે કરતા બનાવી દીધા. તો h બરાબર u² ભાગ્યા 2g. યુની કિંમત તમને આપેલી છે 100. બરાબર. અને 100 એટલે એનું અંતિમ અંતર, અંતિમ જે વેગ છે એ, તો એ તમને આપેલો છે. સોરી, અંતિમ નહીં, પ્રારંભિક વેગ તમને આપેલો છે 100, અને 2 અને જીની કિંમત મૂકશો તો એના ઉપરથી તમને h બરાબર 50 મીટર જેટલું મળે છે. બરાબર. તો આ તમને અવધિ આપેલી છે કે આ ખેલાડી આ જ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈએ ફેંકી શકે. જુઓ અહીંયા તમને પહેલું જે સમીકરણ મળ્યું છે ને u² ભાગ્યા g બરાબર 100. તો અહીંયા તમે u² ભાગ્યા g છે એની જગ્યાએ શું મૂકશો? 100, અને 2 ભાગાકારમાં છે તો આપણને અહીંયા અવધિ h બરાબર મહત્તમ અંતર કેટલા સુધી ફેંકી શકે? તો દડાને એ જમીનથી 50 મીટરની ઊંચાઈએ ફેંકી શકે છે. બરાબર. એના પછી આપણે જોઈએ કે 80 સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલો છે. 80 સેન્ટીમીટર લાંબુ એક દોરડું છે અને એના છેડે શું બાંધેલું છે? પથ્થર. તેને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર માર્ગમાં ફેરવવામાં આવે છે. એટલે એ જે પથ્થર છે એ પથ્થરને અચળ ઝડપે વર્તુળાકાર માર્ગે શું કરવામાં આવે છે? ફેરવવામાં આવે છે. જો એ પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂર્ણ કરતો હોય તો પથ્થરના પ્રવેગનું માન અને તેની દિશા શોધો. હવે તમને આના અંદર એટલી ખબર પડી ગઈ હશે કે આ કઈ ગતિ કરે છે? વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અને વર્તુળાકારના માર્ગ ગતિ થતી હોય તો એના અંદર કયો પ્રવેગ લાગે? કેન્દ્રગામી પ્રવેગ AC લાગે છે. તો આપણે અહીંયા શોધવાનું શું છે? પ્રવેગનું માન એટલે ACનું મૂલ્ય શોધવાનું છે અને એની દિશા શોધવાની છે. તો AC જે છે એનું મૂલ્ય શોધવા માટે ACનું સૂત્ર આપણને ખબર છે r⍵², પરંતુ અહીંયા તમને ઓમેગા આપેલું નથી એટલે પહેલાં આપણે ઓમેગા શોધીશું. તેના માટે આપણે લઈ લઈએ કે એક પરિભ્રમણમાં કાપેલું કુલ અંતર 2π રેડિયન થશે. જુઓ અહીંયાથી એ ગતિની શરૂઆત કરી, પરિભ્રમણ કરી અને એ જગ્યા ઉપર પાછો આવશે એટલે એ દરમિયાન કેટલું અંતર કાપશે? 2π જેટલું. બરાબર. એટલે એક પરિભ્રમણમાં કાપેલ અંતર 2π રેડિયન, તો 14 પરિભ્રમણમાં કેટલું અંતર કાપે છે? તો 14 ગુણ્યા 2π. તો આપણને થીટા મળી ગયો. તો હવે થીટા ઉપરથી તમને ઓમેગાના સૂત્ર યાદ છે? ઓમેગા = dθ/dt લેતા હતા, પરંતુ અહીંયા આપણે થીટા ભાગ્યા t લઈશું. ચલો થીટા અને ટીની કિંમત મૂકો. 25 સેકન્ડ આપેલા છે તો એના ઉપરથી તમને ઓમેગા મળશે. તો આ સૂત્ર ઉપરથી તમને કેન્દ્રગામી પ્રવેગ ACનું મૂલ્ય મળી જાય છે. બરાબર. બધાની ખાલી કિંમત જ મૂકવાની છે અને એની દિશા શોધવાની કીધી છે. તો આપણને ખબર છે કે કેન્દ્રગામી પ્રવેગ હંમેશા એની કેન્દ્ર તરફ લાગે છે. બરાબર. તો આ થઈ ગયું 4.17. હવે એના પછી જોઈએ કે એક વિમાન 900 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપથી ઉડી રહ્યું છે અને 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. શું બનાવે છે? વર્તુળ બનાવે છે. કેટલી ત્રિજ્યાનું? 1 મીટરની. બરાબર. અહીંયા શું છે? 1 કિલોમીટર સોરી. અને તેના કેન્દ્રગામી પ્રવેગ ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરો. તો અહીંયા તમારે કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વીય પ્રવેગ શોધવાનો છે. ગુરુત્વીય પ્રવેગ તો આપણને ખબર છે 9.8, અને આપણે કેન્દ્રગામી પ્રવેગ એનું મૂલ્ય શોધવું પડશે. તો આપણને કેન્દ્રગામી પ્રવેગ એનું સૂત્ર તો ખબર છે. એક બીજું સૂત્ર હતું a બરાબર v² ભાગ્યા r.
વીની કિંમત તમને આપેલી છે, પણ એ શેમાં આપેલી છે? કિલોમીટર પ્રતિ કલાકમાં આપેલી છે. તો તમારે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવી પડશે. તો શું કરીશું? મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા 1000 વડે ગુણીશું અને 3600 વડે ભાગીશું. તો વી બરાબર તમને કેટલા મળશે? 250 મીટર પ્રતિ સેકન્ડ. ત્રિજ્યા તમને આર આપેલી છે 1 કિલોમીટર, પણ મીટર કેટલા થશે? 1000 મીટર. બરાબર. તો એ પ્રમાણે તમે આ જે સૂત્ર છે એના અંદર બંને કિંમતો મૂકી દો, વી અને આરની. બરાબર. તો એના ઉપરથી તમને પ્રવેગ મળી જશે. તો અહીંયા તમને આ જે વર્તુળા કેન્દ્રગામી પ્રવેગ મળી ગયો. હવે એના ઉપરથી ગુરુત્વ પ્રવેગ પણ તમને ખબર છે. તો કેન્દ્રગામી પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગની સરખામણી કરવાની છે, એટલે એનો ભાગાકાર કરવાનો. કેન્દ્રગામી પ્રવેગ કેટલો છે? મળ્યો આપણને 62.5 અને ગુરુત્વ પ્રવેગ 9.8. તો તમને એની સરખામણીના રૂપે 6.377 મળશે. તો આપણે જો કેન્દ્રગામી પ્રવેગ એ ભાગ્યા જી બરાબર કેટલું મળ્યું? 6.67. તો એને કરતાં બનાવીએ તો શું થશે? 6.37 અને જી, અથવા તો એને 6.4 કરીને તમે લખી શકો. બરાબર. એકદમ સરળ એક્ઝામ્પલ છે. હવે આ 19મું જે એક્ઝામ્પલ છે એ તો થિયરિટિકલ છે, એ તમે જાતે વિડીયો પોઝ કરી અને જોઈ લેજો. બરાબર. હવે 4.20 આપણે જોઈએ કે એના અંદર તમને એક સ્થાન સદિશ આપેલો છે. આર બરાબર 3t i કેપ માઇનસ 2t સ્ક્વેર જે કેપ પ્લસ 4k કેપ મીટરના અંદર આપેલો છે. તો તમારે કણનો વેગ અને પ્રવેગ શોધવાનો છે, વી અને એ. એના સિવાય ટી બરાબર 2 સેકન્ડે કણના વેગનું માન અને દિશા શોધો. બરાબર. તો એના માટે જુઓ, તમને સ્થાનાંતરનું જે સ્થાન સદિશ છે એનું સમીકરણ તમને આપેલું છે. એનું આપણે વિકલન કરીશું તો આપણને વેગ મળશે. વેગનું વિકલન કરીશું આપણને પ્રવેગ મળશે. બરાબર. તો આના અંદર ખાલી પ્રવેગ જે વિકલનના સમીકરણ જે નિયમો છે એનો આપણે ઉપયોગ કરીશું. બરાબર. અહીંયા સમીકરણ તમને આ તો આપેલું છે પહેલું. બરાબર. એના પછી આપણે વેગ જોઈએ. વેગ વી બરાબર શું થાય? સ્થાનાંતર ભાગ્યા સમય, એટલે dr ભાગ્યા dt. આ સમીકરણ આપણને ખબર છે. આરની જગ્યાએ એટલે આ પદનું હવે આપણે શું કરવાનું છે? સમયની સાપેક્ષે વિકલન. તો વિકલનના નિયમો આપણે પહેલાં બી મેં તમને કરાવેલું છે, તો ફરીથી કરાવું છું. ચલો, આનું વિકલન કઈ રીતે થશે? પહેલાં 3 અચળ છે એમના એમ રાખો. ટી છે, ટીનું વિકલન શું થાય? 1. બરાબર. આઈ કેપ માઇનસ 2 અચળ છે ને બહાર કાઢો. ટી સ્ક્વેર છે, ટી સ્ક્વેરનું વિકલન શું થાય? 2t અને જે કેપ વત્તા 4k કેપ. આ પદના અંદર ક્યાંય ટી આવતો નથી, એટલે એનું વિકલન શું થશે? 0. બરાબર. જે પદના અંદર ટી આવતો હશે એ જ પદનું વિકલન થશે. તો અહીંયા શું મળ્યું તમને? 3i કેપ માઇનસ 4t જે કેપ. તો આ મળી ગયું. બરાબર. ખ્યાલ આવી ગયો? એવી જ રીતે હવે આપણને પ્રવેગનું સૂત્ર મળી ગયું, તો આપણે આ વેગનું સૂત્ર મળી ગયું, તો વેગ ઉપરથી આપણે પ્રવેગ પણ શોધી શકીએ. કારણ કે પ્રવેગ એટલે શું થાય? વેગ ભાગ્યા સમય, એટલે dv ભાગ્યા dt. તો અહીંયા ફરીથી આ સમીકરણનું વિકલન કરીશું. જુઓ, પહેલા પદના અંદર ટી નથી, તો પહેલા પદનું વિકલન શું થઈ જશે? 0 માઇનસ 4tનું વિકલન શું થશે? 1 જે કે. તો અહીંયા શું મળ્યું? 4j મીટર પ્રતિ સેકન્ડ. તો તમને અહીંયા વેગ પણ મળી ગયા, પ્રવેગ પણ મળી ગયા. હવે આપણે ટી બરાબર 2 સેકન્ડ માટે વેગનું મૂલ્ય અને દિશા શોધવાની છે. તો આપણને જે વેગનું સમીકરણ મળ્યું છે એના અંદર ટી બરાબર 2 મૂકી દો, તો આપણને મળી ગયું એનું સમીકરણ. શું થયું? 3i કેપ માઇનસ 4j કેપ. હવે એ જ પ્રમાણે અહીંયા આપણે જો એનું મૂલ્ય શોધવાનું છે. મૂલ્ય શોધવા માટે આપણને પેલું સૂત્ર હતું યાદ છે? અથવા તો આર બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો અહીંયા એ સૂત્રનો ઉપયોગ કર્યો છે. 3નો વર્ગ વત્તા માઇનસ 8નો વર્ગ. તો કેટલો થશે? વર્ગમૂળમાં 73, તો 8.544 મીટર પ્રતિ સેકન્ડ મળશે. તો આ શું મળ્યું તમને? વેગનું મૂલ્ય મળ્યું. હવે એની દિશા શોધવા માટે આપણે શું કરીશું? tan થીટા બરાબર થીટા વાળું vy ભાગ્યા vx. vy કેટલા છે? -8 ભાગ્યા vs એટલે 3. તો tan ઇન્વર્સ, અને તમે જે લોગ ટેબલનો ઉપયોગ કરશો તો એના ઉપરથી તમને થીટા બરાબર 69.5 ડિગ્રી મળે છે, અને લગભગ તમે 70 ડિગ્રી કહી શકો. બરાબર. તો આના અંદર શું કરવાનું હતું? સ્થાનાંતરના સમીકરણનું વિકલન કરી વેગનું સમીકરણ મેળવો. વેગનું સમીકરણનું વિકલન કરી અને પ્રવેગનું સમીકરણ મેળવો. વેગના સમીકરણના અંદર ટી બરાબર 2 મૂકો અને એનું
વર્ગમૂળ કરો તો તમને એનું વેગનું મૂલ્ય મળશે અને ટેન થીટાનું સૂત્ર વાપરશો તો તમને એનો થીટા એટલે એની દિશાનું મળે. એક્સ અક્ષ સાથે 70 ડિગ્રીનો ખૂણો બનાવતું હશે એટલે એની દિશા પણ તમને મળે છે. હવે 4.21 જોઈએ કે કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10 જે કેપ મીટર પ્રતિ સેકન્ડથી વેગથી ગતિ શરૂ કરે છે અને XY સમતલમાં તેનો અચળ પ્રવેગનું સમીકરણ તમને આપેલું છે 8i કેપ વત્તા 2j કેપ મીટર પ્રતિ સેકન્ડ છે. તો એ કયા સમયે તેનો x યામ 16 મીટર થશે અને એ આ સમયે તેનો y યામ કેટલો હશે અને આ સમયે તેની ઝડપ કેટલી હશે. આવો જ એક એક્ઝામ્પલ આપણે લગભગ ઉદાહરણના અંદર ગણેલો છે, બરાબર. તો એના માટે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે r બરાબર r0 પ્લસ v0t પ્લસ 1/2 at² એ સમીકરણનો ઉપયોગ કરીશું. અહીંયા v0 એટલે પ્રારંભિક વેગ તમને આપેલો છે 10 જે કેપ. r0 પ્રારંભિક સ્થાન તો શું થવાનું 0, કારણ કે એ ઉગમ બિંદુથી શરૂઆત કરે છે એટલે ઉગમ બિંદુ એ શું હોય r0 0. પ્રવેગ એનું સૂત્ર તમને આપેલું છે. ચલો બધાની કિંમતો મૂકો આ સમીકરણના અંદર. જુઓ r0 0 વત્તા v0t એટલે v0 10 જે કેપ t માઇનસ 1/2 8 જે i કેપ પ્લસ 2 જે કેપ t². હવે જુઓ અહીંયા 2 છે તો આ 2ને આના વડે ભાગી દો 8 વડે. 8 વડે 2 ભાગશો એટલે શું થશે 4. અહીંયા 2 ભાગ્યા 2 એટલે 1 થઈ જશે, બરાબર. હવે આ સમીકરણ છે એને આપણે અલગ અલગ લખ્યા છે, કૌંસ ખોલી દીધા છે. હવે આઈવાળા પદ છે એને એક બાજુ રાખો અને જેવાળા બંને પદો છે જેવાળા પદોને અલગ રાખ્યા છે, બરાબર. હવે આ જે સમીકરણ આપણને મળ્યું છે એ સમીકરણને આપણે r બરાબર xi કેપ પ્લસ y જે કેપ સાથે સરખાઈએ તો તમને x બરાબર કેટલા મળશે 4t², બરાબર. અને y બરાબર શું મળે છે 10t પ્લસ t². હવે તમને અહીંયા કીધું છે કે જેનો x યામ 16 મીટર હશે ત્યારે એનો y યામ કેટલો હશે. તો x યામની અંદર આપણે 16 મીટર મૂકી દઈએ xની જગ્યાએ તો શું થયું t બરાબર આપણને 2 સેકન્ડ મળ્યા. તો હવે એ સમયે y યામ કેટલો હશે તો આ જે ઉપર આપેલું છે ને અહીંયા જુઓ આ સમયે y યામ કેટલો હશે તો એ સમયે y યામ શોધવા માટે આપણને t બરાબર 2 સેકન્ડ આપેલા છે આ સમીકરણના અંદર મૂકી દો તો શું થશે 10t વત્તા t². તો એમાં t બરાબર 2 મૂકતા y બરાબર તમને 24 મીટર મળે છે. હવે એના પછી શું શોધવાનું કીધું છે એનો વેગ, એની શું કીધું છે એની ઝડપ કેટલી હશે. ઝડપ એટલે એનો વેગ શોધવાનો કીધો છે. તો આપણને સ્થાનાંતરનું સમીકરણ જે આપણે ઉપર સાબિત કર્યું છે એ અહીંયા લખી દઈએ. ઉપર સાબિત કર્યું ને r બરાબર 4i કેપ t² પ્લસ 10t પ્લસ t² જે કેપ, જે આ સમીકરણ ઉપર સાબિત કરેલું છે. ક્યાં ગયું અહીંયા. આ સમીકરણનું આપણે શું કરી દઈએ વિકલન કરી દઈશું તો આપણને વેગ મળી જશે. તો વિકલન કરો. ચલો જુઓ અહીંયા આ છે 4t²નું વિકલન શું થાય 2t i કેપ વત્તા 10tનું વિકલન શું થવાનું 1 વત્તા 2t જે કેપ. તો અહીંયા જુઓ થયું 4 દુ 8 i કેપ વત્તા 10 વત્તા 2t જે કેપ. તો જુઓ 10 વત્તા 2t જે કેપ. હવે એનું મૂલ્ય શોધવાનું છે તો એનો વર્ગ વત્તા બીનો વર્ગ કરો. ચલો t બરાબર તો આપણને 2 મળ્યા ઉપર તો tની જગ્યાએ 2 મૂકી દો તો શું થશે જુઓ અંદર તો ખાલી સાદું રૂપ જ આપવાનું છે. હવે વર્ગમૂળ કરશો એટલે તમને v જે ઝડપનું મૂલ્ય 21.26 મીટર પ્રતિ સેકન્ડ મળે છે, બરાબર. આ ગણતરી છે એ તો તમારે જાતે તમારી રીતે સોલ્વ કરી દેવી. હવે આના અંદર જુઓ 22 નંબરનો એક્ઝામ્પલ છે કે i તથા j અનુક્રમે x અને y અક્ષ પરના એકમ સદિશ છે અને સદિશો i કેપ પ્લસ જે કેપ અને તથા i માઇનસ જે કેપના મૂલ્યો અને દિશા કઈ હશે અને સદિશ એ ના i પ્લસ જે કેપ અને i માઇનસ જે કેપના દિશાઓમાં ઘટક શોધો. બંનેના ઘટકો શોધવાના કીધા છે. તો આપણે પહેલાં આ જે એક્ઝામ્પલ છે એ તમારે લગભગ એક્ઝામના અંદર તો પૂછાય એવો છે નહીં, પરંતુ હું તમને તો બી ઝડપથી સમજાવી દઉં છું, બરાબર. તો જુઓ આપણે ઉગમ બિંદુ લઈએ તો અહીંયા કઈ દિશા થશે x દિશા, તો એનો એકમ સદિશ શું થશે i કેપ. અહીંયા ઉપર શું થશે y દિશા, તો એનો એકમ સદિશ શું થશે j કેપ.
નીચે શું થશે માઇનસ વાય દિશા, તો એનો એકમ સુધી શું થશે માઇનસ જે કે. હવે આપણે અહીંયા શું લેવાના છે આઈ પ્લસ જે ને આઈ માઇનસ જે. આઈના અંદર વત્તા કરીશું પ્લસ જે, તો આઈ પ્લસ જે આપણને આટલે મળશે અને આઈ માઇનસ જે એ આપણને અહીંયા મળે છે, અહીંયા. બરાબર. તો આઈ અને જે વચ્ચેનો ખૂણો એ કેટલો થશે 90 ડિગ્રીનો. બીટા બરાબર આપણને શું મળશે 90 ડિગ્રી, કારણ કે આઈ અને જે વચ્ચેનો ખૂણો કેટલો થશે 90 ડિગ્રીનો. તો આઈ વત્તા જે, તો આપણે શું લખીશું એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વર્ગમૂળના અંદર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા. એ સ્ક્વેર એટલે શું થશે આઈ સ્ક્વેર વત્તા જે સ્ક્વેર વત્તા 2ij કોસ બીટા. અહીંયા આ બધા શું છે આઈ જે શું છે એકમ સદીશો, અને એકમ સદીશો આઈ જે એ બધાનું મૂલ્ય શું થાય હંમેશા 1 થાય. તો અહીંયા બધાની કિંમત શું થશે 1, અને કોસ 90 તો શું થવાના 0. કોસ 90 શું થાય 0, એટલે અહીંયા આપણને શું થશે 1 વત્તા 1 એટલે વર્ગમૂળમાં 2 એટલે 1.41 મળશે. તો આવી જ રીતે આપણે આઈ માઇનસ જે પણ મેળવી શકીએ, તો એના અંદર ખાલી અહીંયા શું આવશે વચ્ચે માઇનસ આવશે, એટલો જ ડિફરન્ટ. તો અહીંયા પણ આ કોસ 90 તો 0 થઈ જવાના, તો શું થશે વર્ગમૂળમાં 2, તો આઈ માઇનસ જે પણ તમને મળશે. હવે ધારો કે આઈ પ્લસ જે વચ્ચે અને એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે. જે આઈ વત્તા જે છે એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે, તો ટેન થીટા એટલે શું થશે એનો જે ઘટક ને ભાગ્યા આઈ ઘટક, તો એ પણ તો 1 1 થવાના, બંનેના એકમ સદીશો છે એટલે. તો ટેન થીટા શું મળ્યું 1, અને ટેન થીટા 1 ક્યારે હોય જ્યારે થીટા બરાબર 45 ડિગ્રી હોય. બરાબર. તમને ગણિતનો પેલો કોષ્ટક યાદ હશે 10મા ધોરણવાળો ત્રિકોણમિતિય જે ચેપ્ટર ભણ્યા એના અંદર. તો ટેન થીટાની મૂલ્ય 1 ક્યારે થાય જ્યારે થીટા બરાબર 45 ડિગ્રી હોય. એવી જ રીતે આપણે આઈ માઇનસ જે છે એ એક્સ અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે છે, તો ટેન થીટા બરાબર -1/1 થશે. તો અહીંયા ટેન થીટા શું મળશે -1. તો ટેન થીટા -1 મળે છે, તો અહીંયા શું લખી શકીએ આપણે થીટા જે મળે છે એ 45 નહીં મળે, શું મળશે 2π - 45. બરાબર, કારણ કે -1 છે એટલા માટે. 2π એટલે કેટલા થાય 360, 2π એટલે 180, એટલે બંને શું થાય 360. 360 - 15 કરશો તો થીટા બરાબર તમને 315 મળે છે. એટલે કે જે આઈ પ્લસ જે છે એ આઈ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવશે, અને આઈ માઇનસ જે છે આઈ સાથે 315 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરાબર. હવે એના પછી તમને જે સદીશ આપેલો છે એ આઈ પ્લસ જેની દિશામાંનો અસરકારક ઘટક શોધવો છે. તો આપણે એ બરાબર આધારી દઈએ, બી બરાબર આધારી દઈએ. તો એ ડોટ બી એટલે શું થશે ડોટ ગુણાકાર છે એટલે એ બી કોસ થીટા. આપણે એ કોસ થીટા શોધવો છે તો બી છે એને શું લાવી દઈએ અહીંયા ભાગાકારમાં, તો અહીંયા એ ડોટ બી બરાબર બી. ચલો એ મૂકો, એની કિંમત મૂકો, બીની કિંમત મૂકો, અને બી નીચે એનું મૂલ્ય શોધવાનું છે. બરાબર. તો જુઓ આઈ છે નો આઈ સાથે ગુણાકાર એટલે 2 × 2 વત્તા જેનો જે સાથે એટલે 3 × 3 એટલે 2 + 3, અને ભાગાકારમાં આઈ વત્તા જેનું મૂલ્ય, અને આઈ વત્તા જેનું મૂલ્ય તમને કેટલું મળ્યું જુઓ અહીંયા આઈ રહ્યું કેટલું મળ્યું વર્ગમૂળમાં 2. તો અહીંયા આપણે લખીશું મૂલ્ય એનું વર્ગમૂળમાં 2 એટલે આપણને મળ્યું 5/√2. એવી જ રીતે તમે એ સદીશ અને માઇનસ આઈ માઇનસ જે સાથે પણ લખી શકો છો. એના અંદર પણ શું આવશે ખાલી વચ્ચે આગળ અહીંયા આવશે માઇનસ, તો અહીંયા શું થશે 2 + 3 થતું હતું એની જગ્યાએ અહીંયા શું થશે 2 - 3. તો અહીંયા જે 5/2 મળે વર્ગમૂળમાં 2 મળે છે એની જગ્યાએ અહીંયા તમને કેટલું મળે છે વર્ગમૂળમાં 1 - 1/√2. બરાબર. આ તમારે એક્ઝામના અંદર પૂછાશે નહીં, પણ થિયરિટિકલ પ્રશ્ન છે એટલે હું જોઈ લીધો ખાલી. હવે અહીંયા તમને અમુક સમીકરણ આપેલા છે, 5 સમીકરણ આપેલા છે, અને એ સમીકરણો કયા સાચા છે ને કયા ખોટા છે એ તમે જોઈ શકો છો. કે જે બી અને ઈ છે એ સાચા છે. કયા બી અને ઈ, એટલે અવકાશના અંદર કોઈ પણ ગતિ થતી હશે તો એ દરમિયાન બી અને ઈ સમીકરણનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે એ સાચા છે. પરંતુ જે એ સી અને ડી સંબંધો ત્યારે જ સાચા પડે કે જ્યારે ગતિ જે છે અચળ પ્રવેગી ગતિ હશે ત્યારે
આ જે બીજા સમીકરણો છે A, C અને D એ સમીકરણો એ અચળ પ્રવેગી ગતિ માટે સાચા પડે છે. અને જ્યારે અવકાશના અંદર કોઈ પણ ગતિ માટે એ B અને E સમીકરણનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. હવે 24 છે એ પણ ઇઝી છે, થિયરિટિકલ છે, તમે જોઈ લેજો, આપણે એમાં ટાઈમ નથી કાઢતા. બરાબર. ચલો હવે 25મો જોઈ લઈએ. એક વિમાન એ પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. એટલે અહીંયા આપણે જમીન લઈ લઈએ તો અહીંયા ઊંચાઈ એટલે 3400 મીટર ઊંચાઈ અહીંયા વિમાન ઉડી રહ્યું છે. જો પૃથ્વી પર કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે? તો એ જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો. એટલે જુઓ અહીંયા લખેલું છે આપણે. જુઓ, જમીન પરનું O બિંદુ એ અવલોકન બિંદુ છે. એટલે અહીંયા કોઈ માણસ અવલોકન કરે છે. A અને B એ વિમાનની સ્થિતિઓ છે. એટલે અહીંયા અને અહીંયા વિમાનની સ્થિતિ છે. જેથી AOB એ આપણને કેટલું મળે છે? 30 ડિગ્રી મળે છે. તો આપણે OC લંબ દોરીએ. કોને? AB ને લંબ દોરીએ તો OC કેટલું થશે? 3400 મીટર. અને AOC અને BOC કેટલું થશે? 15. કારણ કે આખો 30 છે તો અહીંયા 15 અને અહીંયા 15. બરાબર. હવે A થી B સુધીનું અંતર કાપતા વિમાનનો કેટલો સમય લાગ્યો? 10 સેકન્ડનો સમયગાળો લાગ્યો. તો આપણે એના માટે એક ત્રિકોણ લઈ લઈએ કે ત્રિકોણ AOC, અહીંયા O છે. બરાબર. AO અને C એક ત્રિકોણ લઈ લઈએ. એના માટે tan થીટાનું સૂત્ર લખીએ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આની સામેની બાજુ કઈ છે? AC. પાસેની બાજુ કઈ છે? OC. તો અહીંયા AC શોધવાના છે તો AC ને કરતા બનાવો તો OC ગુણ્યા tan 15. OC એટલે 3400, tan 15ની કિંમત તમે લોગ ટેબલમાંથી શોધી શકો છો. તો તમને ACનું મૂલ્ય એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર મળી ગયું. એવી જ રીતે ધારો કે આપણે AB શોધવું હોય તો AB એ આપણને 2 AC મળશે. તો 2 ગુણ્યા 910 કરી દેશો એટલે તમને ABનું મૂલ્ય પણ મળી જશે. હવે એની ઝડપ શોધવાની છે. ઝડપ કઈ રીતે શોધી શકાય? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર એટલે શું થશે? AB અને સમય કેટલો લાગ્યો આપણને? 10 સેકન્ડ. બંનેનો ભાગાકાર કરો તો તમને એની ઝડપ પણ મળી જાય છે. બરાબર. તો અહીંયા તમને શોધવાનું શું કીધું હતું? બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે? તો અહીંયા તમારે વિમાનની ઝડપ જ શોધવાની હતી. તો તમે એની ગણતરી આટલા સુધી કરી શકો છો. આટલા સુધી તમે કરી શકો. અહીંયા તમારે એક્ઝામ્પલ આ વધારાનું આપેલું છે. આ પ્રમાણે તમે ગણતરી કરી શકો. બરાબર. તો અહીંયા જે પ્રકરણ 4 છે એનું સ્વાધ્યાયના એક્ઝામ્પલ પૂરા થઈ જાય છે. પરંતુ નવા સિલેબસ પ્રમાણે તમને 2 વધારાના એક્ઝામ્પલ પણ આપેલા છે. વધારાના સ્વાધ્યાયના 2 એક્ઝામ્પલ 4.29 ને 4.30. તો આપણે એ પણ જોઈ લઈએ એટલે અહીંયા આપણું ચેપ્ટર પૂરું થઈ જાય. બરાબર. તો જુઓ, બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે છોડેલી ગોળી જમીન સાથે 3 કિલોમીટર દૂર અથડાય છે. તો પ્રક્ષિપ્ત કોણનું મૂલ્ય ગોઠવીને આપણે 5 કિલોમીટર દૂર આવેલ લક્ષ્ય પર ગોળી મારી શકીએ એવો પ્રશ્ન પૂછ્યો છે અને ગણતરી કરીને સમજાવવાનું કીધું છે. બરાબર. તો જુઓ, સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે? 30 ડિગ્રીનો. અને ગોળી જમીનથી 3 કિલોમીટર દૂર જઈને પડે છે. કેટલા કિલોમીટર? 3 કિલોમીટર. તો તમને શાનું મૂલ્ય આપેલું છે? અવધિ આરનું. તો આપણે અહીંયા અવધિનું જ સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર. અવધિ આરનું કિંમતનું સૂત્ર ઉપયોગ કરીશું. આપણે V0 અને G આપેલા નથી તો એની કિંમત આપણે શોધીશું. તો V0² ભાગ્યા G ને કરતા બનાવો તો sin થીટા ક્યાં આવી જશે? આરના ભાગાકારમાં. આરની કિંમત તમને 3 કિલોમીટર આપેલી છે તો મીટરમાં કેટલા થશે? 3000. અને tan જમીન સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને sin 2 થીટા છે એટલે અહીંયા 30 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 60 ડિગ્રી. એની કિંમત કેટલી થાય? વર્ગમૂળમાં 3/2. તો તમને V0 ભાગ્યા Gની કિંમત મળી 6000 ભાગ્યા વર્ગમૂળમાં 3. બરાબર. આ 2 છે ને એને ઉપર લખી દીધા છે. તો હવે આપણે મહત્તમ અવધિ શોધવાની છે કે વધારેમાં વધારે કેટલા સુધી આપણે પહોંચી જઈએ. તો એટલા માટે અવધિ શોધવા માટે આપણને મહત્તમ અવધિ શોધવી છે. એટલે R મેક્ઝિમમનું સૂત્ર શું થાય? V0² ભાગ્યા G. આપણે સાબિત કરેલું છે. તો અહીંયા V0² Gની કિંમત તો તમે શોધી છે. એ કિંમત મૂકી દો. અહીંયા સાદું રૂપ આપી દો તમને R મેક્ઝિમમની કિંમત મળી જશે. બરાબર. તો આ થઈ ગયું
4.29 અને છેલ્લો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે એક ફાઇટર જેટ પ્લેન 1.5 મીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમશીતોષ્ણ દિશામાં ઉડી રહ્યું છે. જો તે વિમાન વિરોધી તોપની બરાબર પરથી પસાર થયું હોય તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડેલા ગોળાનો ફાઇટર પ્લેનને અથડાય અને ફાઇટર પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી તેની ગોળાથી બચી શકાય. બરાબર. તો અહીંયા જુઓ, આપણે પહેલાં આપણને જે વેગ આપેલો છે, વિમાનની સમક્ષિતિજ દિશામાં અચળ ઝડપ જે આપેલી છે કિલોમીટર પ્રતિ કલાકમાં આપી છે, તો આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ. અને બંદૂકની ગોળી નળી છે, એમાંથી ગોળીની ઝડપ એ કેટલી આપેલી છે આપણને? 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે છોડવાની છે. બરાબર. તો વીપી અને યુએસની કિંમત આપેલી છે. તો એના માટે આપણે પહેલાં જોઈએ, એ ધારી દઈએ કે ધારો કે ઓ બિંદુ આગળથી શિરોલંબ સાથે થીટા કોણે પ્રક્ષિપ્ત કરેલી ગોળી ટી સમય પછી બી બિંદુ આગળ પહોંચે છે. એટલે કે ધારો કે અહીંયાથી આપણે કોઈ ગોળી છોડીએ અને ટી સમય પછી એ બી બિંદુ સાથે પહોંચે છે. તો આપણે આ દરમિયાન ટી સમયમાં ગોળી કાપેલું સમક્ષિતિજ અંતર બરાબર ટી સમયે વિમાને કાપેલું સમક્ષિતિજ અંતર બંને કેવા થશે? સમાન. કારણ કે ગોળી અહીંયાથી અહીંયા આવશે અને પ્લેન અહીંયા આવશે, તો એ દરમિયાન બંનેને કાપેલું અંતર કેવું હશે? સમાન. તો બંનેને અંતરને આપણે શું કરી દઈએ? સરખાઈ દઈએ. UXT અને VPT. હવે UX જે છે, UX એટલે X દિશામાંનો, પણ એ તો શું થશે? US સાઇન થીટા, કારણ કે થીટા સાથે ખૂણો બનાવે છે એટલા માટે. તો UXની જગ્યાએ શું લખીશું આપણે? US સાઇન થીટા T અને VP ભાગ્યા T. સાઇન થીટા આપણે શોધવાના છે કે કેટલા ખૂણે ગોળી છોડવાની, એટલે સાઇન થીટા બરાબર VP ભાગ્યા US. VPની VSની કિંમત મૂકો, તમે સાઇન થીટા 0.3333 મળશે, તો એ થીટા બરાબર 90.5 ડિગ્રી લોગ ટેબલ ઉપરથી મેળવી શકો. હવે જો ટી સમયે પ્લેનની ઊંચાઈ અને ગોળીએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ સમાન હોય તો જ ગોળી વિમાન સાથે અથડાશે. એટલા માટે ટી સમયમાં ગોળીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ શોધવા માટે આપણે મહત્તમ ઊંચાઈનું સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા સાઇન 90 માઇનસ થીટા થશે. બરાબર. કારણ કે 90માંથી થીટા બાદ કરવાનો છે ને. જુઓ અહીંયા શું થશે? આ જે 90 આખો ખૂણો છે એમાંથી થીટા બાદ કરવાના છે અહીંયા. એટલે આપણે અહીંયા શું લખીશું? સાઇન 90 માઇનસ થીટા. તો અહીંયા શું થશે? કોસ સ્ક્વેર થીટા ભાગ્યા 2g. હવે આપણને અહીંયા કોસ થીટાની કિંમત ખબર નથી, સાઇન થીટાની કિંમત ખબર છે. સાઇન થીટા એટલે 1/3. તો વર્ગ કરીશું તો શું થશે? 1/9 થશે. અને તમને આ સૂત્ર તો યાદ હશે, સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1. અને આપણે સાઇન સ્ક્વેર થીટા જોઈતું હોય તો શું થાય? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો અહીંયા સાઇન સ્ક્વેર થીટાની જગ્યાએ શું લખ્યું આપણે? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. હવે આપણે કોસની કિંમત જોઈએ છે, તો આપણે 1 છે ને આ બાજુ લઈ દઈએ, તો 1 માઇનસ 1/9 એટલે 8/9 થશે. લસા લેશો તો સમીકરણના અંદર બધાની કિંમત મૂકી દો તો તમને મહત્તમ ઊંચાઈ Hનું મૂલ્ય મળશે. બરાબર. તો આમ ટી સમયમાં વિમાનની ઊંચાઈ 1.5 કિલોમીટર અને ગોળીની ઊંચાઈ 16 કિલોમીટર છે, તેથી ગોળી વિમાન સાથે અથડાશે નહીં. અને ગોળી વિમાન સાથે અથડાવા માટેની શરત એ છે કે એક સમાન સમયે બંને ઊંચાઈ સમાન અને બંનેની સમક્ષિતિજ ઝડપ સમાન હોવી જોઈએ. બરાબર. તો એના માટે આપણે પહેલાં અહીંયા શું કર્યું? જે ઝડપ છે એને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરી દીધી. બંનેની જે અંતર છે, કાપેલું અંતર ગોળીએ કાપેલું ને વિમાને કાપેલું અંતર સમાન છે, એ બંનેને સરખાઈ દીધા. સાઇન થીટાની કિંમત શોધી. હવે આપણે મહત્તમ ઊંચાઈનો ઉપયોગ કરીએ, પરંતુ અહીંયા આપણને કોસ થીટાની કિંમત ખબર નથી, તો આપણે સાઇન થીટાની મૂલ્ય જાણીએ છીએ, તો સાઇન થીટા ઉપરથી આપણે કોસ થીટા મેળવી શકીએ. પછી કિંમત મૂકશો તો આપણને અહીંયા કિંમત મળી જશે. બરાબર. તો આ તમારે જે વધારાના સ્વાધ્યાયના જે 2 એક્ઝામ્પલ છે એ પણ અહીંયા આપણે પૂરા કરીએ છીએ. બરાબર. ચલો આટલા સુધી રાખીએ.